નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે પોસ્ટ વિભાગમાં ખૂબ જ મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી ચૂકી છે એના વિશે વાત કરવાના છીએ. જે અંતર્ગત 21,413 જગ્યાઓ ઉપર ભરતીનું જે ઓફિશિયલ નોટિફિકેશન છે એ બહાર પાડવામાં આવી ચૂકી છે અને જેના માટેની લાયકાત ધોરણ 10 પાસ રાખવામાં આવેલી છે. એટલે કે જે ઉમેદવારોએ અને વિદ્યાર્થીઓએ ધોરણ 10 પાસ કરેલું હોય એ તમામ ઉમેદવારો માટે આ સરકારી નોકરી મેળવવા માટેની ખૂબ જ મોટી તક છે. તો એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોઈશું અને સાથે સાથે આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એનો વિડીયો જે છે એ કાલે સવારે હું ચેનલ પર મૂકીશ. તો એના માટે પણ તમે અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખી લેજો. તો હવે તમે જોઈ શકો છો, મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન, ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ, એટલે કે પોસ્ટ વિભાગની અંદર જે આ ભરતી જે છે આવી છે અને આ પરિપત્ર છે તારીખ 7/2/2025 રોજનો. ગ્રામીણ ડાક સેવક GDS ઓનલાઈન એંગેજમેન્ટ શેડ્યુલ 1 જાન્યુઆરી 2025. તો ગ્રામીણ ડાક સેવક અંતર્ગત જે 3 પોસ્ટ આવે છે એના માટે તમે જોઈ શકો છો આ ભરતી બહાર પાડવામાં આવેલી છે. બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ડાક સેવક. તો આ 3 પોસ્ટ જે છે એ ગ્રામીણ ડાક સેવક અંતર્ગત આવે છે, જેની અંદર બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ડાક સેવકની જે છે એ ભરતી બહાર પાડવામાં આવેલી છે. એના માટે તમે જે છે એ ફોર્મ ભરી શકો છો તારીખ 10/2/2025 થી તારીખ 3/3/2025, એટલે કે 10/2/2025 થી તારીખ 3 માર્ચ 2025 સુધીમાં તમે આના માટે ફોર્મ ભરી શકો છો. અને જો ફોર્મની અંદર કોઈ પણ તમારે ભૂલ થઈ ગઈ હોય તો તમે એને તારીખ 6/3/2025 થી 8/3/2025 દરમિયાન સુધારી શકો છો. હવે આપણે આગળ વાત કરીએ કે જો તમારું આ જોબની અંદર કઈ કઈ પોસ્ટ જે છે એ આવે છે. તો પહેલી પોસ્ટ છે બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની, જે છે એ પહેલી જગ્યા છે, જેની અંદર આ જે તમામ કામ જે છે એ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરને કરવાના હોય છે. એના પછીની જે બીજી જોબ છે એ છે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને જે ત્રીજા નંબરની જોબ છે એ છે ડાક સેવકની. તો આમ આ 3 પોસ્ટ મળી અને કુલ જગ્યાઓ જે છે એ 21,413 છે, જેની અંદર ગુજરાતની અંદર પણ 1200 કરતાં વધારે જગ્યાઓ જે છે એ બહાર પાડવામાં આવેલી છે. પછી તમે અહીં આગળ જોઈ શકો છો, જો તમારું આની અંદર સિલેક્શન થઈ જાય છે તો તમને જે છે એ કેટલો પગાર જે છે એ મળવાપાત્ર છે. તો જે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે એનો પગાર 12,000 થી 29,380 રૂપિયા હોઈ શકે છે અને જે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને જે ડાક સેવકની ભરતી છે એના માટે 10,000 થી 24,470 રૂપિયા પગાર જે છે એ મળવાપાત્ર છે. આની અંદર લાયકાત માત્ર ધોરણ 10 પાસ જ રાખવામાં આવેલી છે. આના માટે કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવામાં આવતી નથી કે જે છે એ કોઈ પણ પ્રકારનું ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવતું નથી. આની અંદર તમારા ડાયરેક્ટ ધોરણ 10ના તમારા જે માર્ક્સ હોય એના પરથી ડાયરેક્ટ જે છે એ મેરિટ બને છે. અને આની અંદર પગાર તમે જોઈ શકો છો 12,000 થી 29,380 BPM માટે અને ABPM અને ડાક સેવક માટે 10,000 થી ₹24,470. તો આ સારો એવો પગાર પણ કહી શકાય. પછી આપણે વાત કરીએ એજ લિમિટની, તો તમારી ઉંમર 18 વર્ષ થઈ ગઈ હોવી જોઈએ અને ઉંમર તમારી જે છે એ 40 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. એટલે કે 18 વર્ષથી 40 વર્ષના ઉમેદવારો આ પોસ્ટ માટે અપ્લાય કરી શકે છે. અને તમને જે છે એ આ તમે આ કેટેગરીમાંથી આવતા હોય તો તમને 5 વર્ષ કે 3 વર્ષ કે 10 વર્ષ જે ઉંમરની અંદર છૂટછાટ મળવાપાત્ર છે એ તમને અહીંયા મળશે. આપણે આગળ વાત કરીએ તો આની એજ્યુકેશન ક્વોલિફિકેશન તમે જોઈ લો. એજ્યુકેશન ક્વોલિફિકેશન ફોર એંગેજમેન્ટ ઓફ GDSC સેકન્ડરી સ્કૂલ એક્ઝામિનેશન પાસ સર્ટિફિકેટ ઓફ 10th સ્ટાન્ડર્ડ વિથ પાસિંગ માર્ક્સ ઇન મેથેમેટિક્સ એન્ડ ઇંગ્લિશ. એટલે કે તમે ધોરણ 10 પાસ કરેલું હોય તો તમે જે છે એ આ પોસ્ટ માટે અપ્લાય કરી શકો છો અને તમે જે રાજ્ય માટે અપ્લાય કરતા હોય એની લોકલ લેંગ્વેજ જે છે એ તમને આવડતી હોવી જોઈએ અને તમે એ પણ તમારું જે છે એ બોર્ડની અંદર ભણેલા હોવા જોઈએ. તો તમારે શું ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ અને આપણે ગુજરાતમાં છીએ તો તમે ગુજરાતી ભાષાની અંદર ધોરણ 10ની જે બોર્ડની પરીક્ષા જે છે એ આપેલી હોવી જોઈએ. એના પછી બીજી ક્વોલિફિકેશન શું છે, તમને કમ્પ્યુટર વિશે આવડતું હોવું જોઈએ, તમને સાયકલ ચલાવતા આવડતું હોવું જોઈએ. બસ આ બે જે છે એ ક્વોલિફિકેશન છે. એટલે ઇન શોર્ટ સાયકલ ચલાવતા તો બધાને આવડતું હોય અને કમ્પ્યુટરનું બેઝિક નોલેજ પણ તમામ ઉમેદવારો જોડે હોય છે. તો ધોરણ 10 પાસ એ જ આની માત્ર એક ક્વોલિફિકેશન જે છે એ રાખવામાં આવેલી છે. હવે આપણે આગળ વાત કરીએ, અત્યારે આને આપણે જવા દઈએ છીએ. આપણે આગળ વાત કરીશું ડાયરેક્ટ હવે કે આની અંદર અપ્લાય કઈ રીતે કરવાનું છે. તો ઇન્ડિયા પોસ્ટ GDS online.gov.in આ વેબસાઇટ પર જઈ અને તમારે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે. કાલે સવારે હું એક ડિટેલની અંદર વિડીયો મૂકીશ અને એની અંદર હું તમને સમજાવીશ કે તમે આના માટે ઓનલાઈન ફોર્મ જે છે એ કઈ રીતે ભરી શકો છો. આની અંદર સિલેક્શન ક્રાઇટેરિયા શું છે, તો જે છે એ જે પણ તમામ લોકો જે છે એ આ પોસ્ટ માટે ફોર્મ ભરશે એમનું ડાયરેક્ટ જે છે એ ધોરણ 10ના માર્ક્સ પરથી એક મેરિટ લિસ્ટ બનાવી અને આ વેબસાઇટ છે એના પર મૂકવામાં આવશે
આના માટે કોઈ પણ પ્રકારની એક્ઝામ કે ઇન્ટરવ્યૂ જે છે એ લેવામાં આવતું નથી. આનું મેરિટ કઈ રીતે બને છે એની ઇન્ફોર્મેશન અહીં આપવામાં આવેલી છે, જેના વિશે આપણે બીજા કોઈક વિડીયોની અંદર જોઈશું. પછી તમે આગળ જોઈ શકો છો, આ તમામ બાબતો આપવામાં આવેલી છે કે તમારું જે છે એ ફાઇનલ મેરિટ આની અંદર કઈ રીતે બને છે ધોરણ 10ના માર્ક્સને ધ્યાનમાં રાખીને. બસ તો આ જે છે એ મોસ્ટ થઈ ગઈ. અને તમારે જ્યારે બોલાવે ત્યારે માર્કશીટ, આઈડેન્ટિટી પ્રૂફ, કાસ્ટ સર્ટિફિકેટ, PWD સર્ટિફિકેટ, EWS સર્ટિફિકેટ, ટ્રાન્સજેન્ડર સર્ટિફિકેટ, ડેટ ઓફ બર્થ પ્રૂફ અને મેડિકલ સર્ટિફિકેટ, આમાંથી જે પણ ડોક્યુમેન્ટ તમને લાગુ પડતા હોય, જો તમારું ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર નામ આવી જાય છે તો તમારે આ ડોક્યુમેન્ટ જે છે એ ત્યાં જઈ અને સબમિટ કરવાના થશે. તો આ રીતે જે છે એ આ ભરતીની જાહેરાત જે છે એ કરવામાં આવેલી છે, જેની અંદર તમે જોઈ શકો છો આ તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપણા માટે ખાસ કામથી નથી. કેટલી જગ્યાઓ છે? 21,413 જગ્યાઓ. લાયકાત માત્ર ને માત્ર ધોરણ 10 પાસ. તમારે કોઈ પણ પ્રકારની સરકારી નોકરી આટલી તમને આસાનીથી મળશે નહીં. માત્ર ધોરણ 10 પાસની અંદર તમારે સૌથી વધારે માર્ક્સ હશે તો તમને આસાનીથી આ સરકારી નોકરી જે છે એ મળી જશે. આનું ફોર્મ કઈ રીતે ભરવું એનો વિડીયો કાલે સવારે આવી જશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.